રામ રામ બધાને. તો ફરીથી એક નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. તો અત્યારે મને અહીં જોઈને રેડી થઈ ગયા છીએ. મોટું પણ ફોન લઈને બેસી ગયું છે. અહીંયા અમારા માતાજીનું મંદિર, અહીંયા અમારા પપ્પાજીનું મંદિર છે. તમે રેડી થઈ ગયા છીએ નહીં જોઈને તો પહેલાં તૈયાર થઈ ગયા તો મોડું થઈ ગયું ના બ્લોગ બનાવવા મોડું થઈ ગયું. તૈયાર તો ચારના થઈ ગયા. તો ટાઇટલ જોઈને ખબર પડી ગઈ હશે કે આ શેનો બ્લોગ છે. તો આજે આપણે જુગલમાની રમેલ છે અને આજે આપણે અહીંયા જવાનું છે. પણ સાંજે છે, સાંજે અમારો જમણવાર ને બધું જ ત્યાં છે. તો બ્લોગમાં એન્ડ સુધી બનાવી દો અને ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો. મોટું તાર આવવાનું મંદિરે તો મોટું પણ આવવાનું એડી નહીં કે પણ એ સારું કરું તો લઈ જવું પડશે. તારા આજ બ્લોગમાં બોલવાનું ખબર હે ને? ના તો આજે મોટું પણ બ્લોગ બનાવશે. થોડો આવડે એટલો બનાવશે, બાકી હું બનીશ બ્લોગ. તો સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ જલ્દી કરો. આયા જો નર્વા થઈ ગયા હતા એટલે ઘણા ગરીબને દાન કરવા. તે જોયું હે કદી આવું ગરીબને દાન કરવા વાળી? આયા હે તે 150 રૂપિયા લઈને આપણને એમ કે દાન કરવા. એટલે પારણ એટલા પેરિંગ બેઠો એ બોલું તા ચડી જા જી ઘરે શું કરવાની એ તાકી દેજો. તો ગવર્મેન્ટ સુધી બનાવજો. આજે માતાજીના મંદિરે આ તો બપોરે આતો રહીશું 1-2 વાગે. તો ફાઇનલી આપણે ઘરે આવી ગયા છીએ અને ગોલુએ કેરી ખાવાનું ચાલુ કરી દીધું. એ ગોલુ આમ તક તો યા કેરી ખાઈ જો. તું એ ખાય, તારું નાકે ખાય, બઈ ખાય, આ બધા કેરીઓ ખાય. આ બઈ ખાઈ ગયા એટલી બધી કેરી. એ તને શરમ આવે કે નહીં? ખાટું ખાવાનું વહેલો લાગે. તો વાળ કપાવવા જવું પડે એમ લાગે છે, કારણ કે વાળ બહુ મોટા થઈ ગયા છે. તો જોઈએ જેવો વાળ કાપે છે કારીગર. તો ચલો જઈએ બજારમાં. તો ફાઇનલી વાળ કપાઈને આપણે આવી ગયા છીએ ઘરે. અને તમે જોઈ લેજો ખાલી તમારી રીતે કે વાળ કેવા કાપ્યા છે. મને તો ગમે નહીં. મોટું વાળ કેવા કાપ્યા. અમુકને તો જોયું ને આપણું શું કહેવાય પર્સનાલિટી અમુકને ગમતી જ નહીં ભાઈ. કેવો વાળ કાપ્યા? આ જે મારી બઈ છે એને બધું જ કહેવાનો મતલબ હું સારો હોય કે ગમે હોય આમ શું કહેવાય ના સારો લાગતો ને તો એ કહી દે સારો લાગે. માં તો માં છે એમ. દુનિયા તો બધી વાતો કરે છે નહીં ભાઈ? મારી ભાઈ ખુશ થઈ ગઈ. તો ચલો હવે ટાઈમ થઈ ગયો છે મંદિરે જવાનો. તો મંદિરે જવા મળીએ ડાયરેક્ટ. અને જમણવાર પણ ત્યાં જ છે. તો દબાઈને ખાઈશ નહીં તું? હા તો મોટું ખાશે જ નહીં. ફાઇનલી આપણે મંદિરે આવી ગયા છીએ અને બધા ભુવાજી અમારા શું કહેવાય કુટુંબમાં મેન હોદ્દેદાર કહેવાય ને એ છે. આ મોભી છે ભાઈ અમારા આ બાજુ બેઠા છે. આ ભાઈ અમારા આ બાજુ બેઠા છે. અમારા બનેવી બધા આ બાજુ બેઠા છે. પેન ફોલોઈંગ બધું આવી ગયું આસપાસ. બેનની આવી ગયા છે. હા જે તારી એ બરો વિશ્વાસ
અને આયા મારી